નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં કાંકરેજ તાલુકામાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો પોતાના પડતર પ્રશ્નોને લઈને અચોક્કસ મુદતની હડતાલ ત્રીજા દિવસે પણ યથાવત। કાંકરેજ તાલુકા મામલતદાર કચેરી સામે મોટી સંખ્યામાં એકત્ર થઈ બેનરોને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો। આંગણવાડી કર્મચારી સભા ગુજરાત બનાસકાંઠાના પ્રમુખ ચંપાબેન પરમારે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારી આભાર માન્યો। સર્વિસ બુક ભરવા માટે સરકારને આપવામાં આવ્યો હતો આદેશ, ત્યારે 10,000 से कुछ नहीं, 26,000 से कम नहीं, हमारी मांगे पूरे करोना સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન યથાવત। કાર્યકરોએ કોર્ટના ચુકાદાને અમલમાં મૂકવાની માનદ વેતનમાંથી મુક્ત કરી વર્ગ 3 અને 4માં સમાવેશ કરવાની તેમજ 2022થી વચન આપેલ મોબાઈલ ફોન્સ આપવાની માંગ કરી હતી। નવી એપ્લિકેશન દ્વારા મોબાઈલ ફોન પર કામ કરવાનો બોજ મુકાતો હોવાનો આક્ષેપ કર્યો। માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી કાર્યકરોએ કાંકરેજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું। ચંપાબેન પરમાર આંગણવાડી કર્મચારી સભા ગુજરાતની પ્રમુખ છું। હિન્દ મધુ સભા સાથે જોડાયેલા છીએ। આજે જે બજેટ આવ્યું એમાં અમારી આંગણવાડીની બહેનોમાં જે 1128 કરોડની જાહેરાત કરી, પણ 1128 કરોડ જૂની ગ્રાન્ટ સાથે નવી ફાળવી, આંગણવાડી વર્કરને શું, આંગણવાડી હેલ્પરને શું, એનો કોઈ ખુલાસો કર્યો નથી। એ સિવાય પણ કોઈ પણ રાજ્યમાં એવીટીવાળો કોઈ કાર્યક્રમ નથી, એવી કોઈ એપ નથી નાખી, અને માત્ર ગુજરાતમાં જ કેમ તો એવીટી એપમાં એમાંય બનાસકાંઠામાં અને વાવ થરાદમાં એક તો બોર્ડર વિસ્તાર છે તો નેટવર્કનો પ્રોબ્લેમ છે, આંગણવાડીમાં થતું નથી અને એટલો બધો ફોર્સ કરવામાં આવે છે કે કરો જ કામ કરો, કામ જ કરો। તો બહેનો એટલી બધી ત્રાહીમામ છે। અત્યારે જે કોઈ બહેનો અત્યારે આ બેઠી છે એ બહેનોને કામથી કંટાળીને આવ્યા છે કે નહીં, એમને મોજશોખ કરવા માટે બેઠી છે। અત્યારે તડકામાં જો બહેનો બેસતી હોય તો એ એમના પ્રશ્નના લીધે, એમની મજબૂરીના લીધે બેસી રહી છે। તો માટે કરીને સરકારને મારી વિનંતી છે કે આવી એપો ના નાખો। મોબાઈલ આપ્યા વગર તમે બહેનો પાસેથી, અધિકારીઓ પણ પોતાના આંગણવાડી વર્કરના પાસેથી મોબાઈલ લઈને એ કરે કે તે એ પણ યોગ્ય નથી। બેન આંગણવાડીની બહેનનો પોતાને માલિકીનો મોબાઈલ હોય એમાં આ બધું કામગીરી કરાવી એ વ્યાજબી નથી। તો સરકાર સારો મોબાઈલ આપે, ચાલુ મોબાઈલ નહીં, પહેલાં પણ ચાલુ ડોગલા આપ્યા હતા, એ બધા બંધ જ પડ્યા છે, કોઈ કામના જ નથી, નહીં વોટ્સઅપ થતું, કશું જ નહીં। તો સરકાર આવી રીતે બહેનોને સાવ બાપડી બિચારી ના ગણે। આ સરકાર માટે મારી આંગણવાડીની બહેનો બસો ભરી છે અને સખી મંડળો ઊભા કરીને બસો ભરીને એમના મેળા અને એમના સંમેલનો સફળ કર્યા છે। તો મારી આંગણવાડીની બહેનોને માટે લાગણી રાખે, નહીં તો આંગણવાડીની બહેનો જે બસો ભરી હતી ને એ બસો ઠાલવી શકશે, જે વોટ આપ્યા હતા એ વોટ પાછા પણ ખેંચી શકે છે। 3 દિવસથી સતત હડતાળ ઉપર છો, હવે આગળની રણનીતિ શું છે? આગળની રણનીતિ સરકાર જો અમારું નહીં સાંભળે તો આ ટેલર છે, અમારું પિક્ચર અભી બાકી है।